તો મિત્રો અત્યારે કંઈક આ રીતની કાશ્મીરી રીલ્સ બહુ જ વાયરલ થઈ રહી છે, જેમાં લોકો કાશ્મીર જઈ રહ્યા છે અને આવી રીતે બરફવાળા સીન બતાવી રહ્યા છે. એકચ્યુઅલમાં મિત્રો આ લોકો કોઈ કાશ્મીર નથી જતા. આ એક એડિટેડ વિડીયો છે જે તમે તમારા ફોનથી એડિટ કરી શકો છો. આ બધા લોકોએ ફોનથી જ એડિટ કરેલ છે. જોઈ શકો છો, ખટારો કાશ્મીર જાય છે, કોઈ બસ કાશ્મીર જાય છે, કોઈની કાર કાશ્મીર જાય છે. આવી રીતે તમે પણ એડિટ કરી શકો છો. આ એડિટ કરવા માટે તમારે માત્ર 2 જ મિનિટ લાગશે. તમારે કેવી રીતે કરવાનું એ પ્રોપર બધી એડિટિંગ બતાવી જોઈ શકો છો. આ બસ વગેરે આ બધું કાશ્મીર ગયેલું છે, બટ આ બધું નકલી છે, આ બધું એડિટ કરેલું છે. અને વ્યૂઝ પર જોઈ શકો છો, લાખોમાં લાઇક્સ છે બધી. આમાં જોઈ શકો છો, આમાં 60,000 લાઇક્સ છે, આમાં 58,000 છે, આમાં 28,000 છે. આવી રીતે જોઈ શકો છો 32,000 છે. આ કોઈ કાશ્મીરના વિડીયો નથી, આ બધા જે છે અમુક એડિટ કરેલા વિડીયો છે. તો આવા તમે કેવી રીતે કરી શકો છો, તો એના માટે ખાસ વિડીયોમાં બનાવી દઉં. તો ચાલો શરૂ કરીએ. બટ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે, એની ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જેવું સબસ્ક્રાઈબ કરશો એટલે નોટિફિકેશન બેલ આવશે, એને ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમે મિસ ના કરો, સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એના માટે છે ને તમારે સૌથી પહેલાં તો તમારે એક વિડીયોની જરૂર પડશે જે તમારી પાસે ઓલરેડી હોય છે. બધા પાસે વિડીયો તો હોય જ પોતાના. જે વિડીયો તમારે એડિટ કરવાનો હોય એ વિડીયો તમારી પાસે હોય જ. હવે બીજું તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, એને હું બતાવી દઉં. એના માટે તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરવાનું છે એડિટ્સ એપ્સ સર્ચ કરશો એટલે કંઈક આ રીતની એપ્લિકેશન આવશે. એડિટ્સ ઓન ઇન્સ્ટાગ્રામ એપ, એટલે કે આ ઇન્સ્ટાગ્રામની ઓફિશિયલ એપ્લિકેશન છે જે એડિટિંગ માટે બનાવેલી છે. આમાં એક નવું ફીચર આવ્યું છે, એનો ટ્રેન્ડ છે આ. તો એના માટે તમારે આ એપને ઇન્સ્ટોલ કરી લેવાની છે. તો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે. તો ઇન્સ્ટોલ કરશો એટલે ઓપન કરવાની. તો મારે તો પહેલેથી ઓપન કરેલી છે એટલે મારે લોગિન થઈ ગયું છે. જોઈ શકો છો આપણી રીલ એડિટે કરેલી છે એક મેં. બટ તમે પહેલી વાર ઓપન કરશો ને તો તમારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લોગિન કરવું પડશે. તમારે તમારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એને આની સાથે લિંક કરવું પડશે, અને લિંક કરશો એટલે તમારું એકાઉન્ટ છે ઓટોમેટિક બની જશે. હવે કંઈક આ રીતનું ઓપ્શન આવશે. આમાં ઘણા બધા ફીચર્સ છે, જોઈ શકો છો. કેપ્શન્સ, ટેલિગ્રામ્સ, કટ સ્લીપિંગ, રીટચ, કટ સાયલેન્સ, એટલે કે તમારે સાયલેન્સ હોય તો તમારા વિડીયોમાં ક્યાંય એવું હોય કે કાંઈ નથી બોલ્યું, કોઈ પણ જાતનો અવાજ નથી, તો એ ઓટોમેટિક અહીંથી કટ થઈ જશે અને રીટચ વગેરે કરી શકો છો. બટ આવી રીલ બનાવવા માટે શું કરવાનું, તો એના માટે પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાનું એટલે 2 ઓપ્શન આવશે, કેમેરો અને ગેલેરી. તો તમે કેમેરાથી ડાયરેક્ટ શૂટ પણ કરી શકો છો. તમારી સામે કોઈ વસ્તુ છે જેને તમારે એડિટ કરવાનું છે તો એ પણ શૂટ ડાયરેક્ટ કરી શકો છો. તો ગેલેરી ઉપર ક્લિક કરશો ને તમારા બધા વિડીયોઝ આવી જશે. તમારા ફોનમાં જેટલા પણ ફોટોસ વિડીયોઝ છે બધું આવી જશે. તમારે એ વિડીયો સિલેક્ટ કરવાનું છે જેને તમારે એડિટ કરવાનું છે. બટ હા મિત્રો, ખાસ એક વાતનું ધ્યાન રાખજો. આ એપ્લિકેશનમાં જે આ ફિલ્ટર છે, પર્ટિક્યુલર જે ફિલ્ટર છે એના માટે ખાલી 10 સેકન્ડ ટાઈમર છે. 10 સેકન્ડથી નીચેની જે રીલ હોય એ તમે આમાં એડિટ કરી શકો છો. 10 સેકન્ડની ઉપરની જે રીલ છે એ બરફવાળી એડિટ નહીં થાય, બીજી રીતે તમે કરી શકો છો. બટ જે કાશ્મીરવાળું એડિટ કરવાનું છે એ ખાલી 10 સેકન્ડ લગી થશે, કારણ કે ફીચર જે લિમિટેડ છે. તો એના માટે શું કરવાનું, 10 સેકન્ડ નીચે વિડીયો લઈ લેવાનો. તો જોઈ શકો છો આપણો વિડીયો 7 સેકન્ડ સમથિંગ છે, 7.4 સેકન્ડનો. તો હવે આને ઉપર ક્લિક કરવાનું. નીચે ઘણા બધા ઓપ્શન છે, જોઈ શકો છો. સ્પ્લિટિંગ, વોલ્યુમ, સ્પીડ, રીસ્ટાઇલ, ડિલીટ, કટ સાયલેન્સ, એડજસ્ટ, ફિલ્ટર વગેરે ઘણા બધા ઓપ્શન છે. તો હવે આમાં આપણે શું કરવાનું, અહીંયા જે એક ઓપ્શન છે રીસ્ટાઇલ નામનો, રીસ્ટાઇલ ઉપર ક્લિક કરશો ને એટલે આવી રીતે આવી જશે. હવે તમને જોઈ શકો છો અલગ અલગ સ્ટાઇલ્સ તમને મળી જશે, અલગ અલગ પ્રકારના. તમે આમાંથી સિલેક્ટ કરી શકો છો. તમને જે ગમતું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. અને જો આપણે કાશ્મીરવાળું બનાવવું હોય તો નીચે સ્ક્રોલ કરવાનું. નીચે સ્ક્રોલ કરી અહીંયા જે એક ઓપ્શન છે સ્નોવાળું, જોઈ શકો છો આ રીતનું. એની ઉપર આપણે ક્લિક કરવાનું અને રીસ્ટાઇલના બટન ઉપર જેવું ક્લિક કરશો ને એટલે થોડું પ્રોસેસિંગ લેશે. મિત્રો એપ્લિકેશનમાં થોડી વાર લાગે છે, મેં જોયેલું છે, થોડી વાર લાગે છે. થોડીક વાર પછી આમાં એડિટ થાય છે. થોડીક ધીમું છે એની સ્પીડ, બટ જ્યારે પણ એડિટ થાય છે ને 1 નંબર થાય છે મિત્રો. એટલે થોડી રાહ જોઈ લેજો. ત્યાં સુધી એપ્લિકેશન તમારે કટ કરવા નથી, એમને આવી રીતે ચાલુ રાખવાની છે. અને જેવું એડિટ થઈ જાય એટલે અહીંયા એક્સપોર્ટનું બટન છે, 2K ની બાજુમાં ક્લિક કરીને તમે સિલેક્ટ કરી શકો છો તમારે 2K 4K કઈ રીતે મતલબ તમારે એડિટ કરવો છે. આપણે એચડીમાં રાખીએ અને એક્સપોર્ટવાળા બટન ઉપર ક્લિક કરશો ને એટલે તમારો વિડીયો છે એ સેવ થઈ જશે. એટલે આ પ્રોસેસિંગ રીતે છે તો તમારે કંઈ સેવ કરવાનું નથી, કંઈ હલવાનું નથી, કંઈ આને બંધ કરવાનું નથી. નહીં ત્યારે આ પ્રોસેસિંગ છે બંધ થઈ જાય છે. એટલે ત્યાં સુધી તમારે અહીંયા નહીં પીડું દેવાનું છે, અહીંયા બેસવાનું છે. તમે આવી રીતે એડજસ્ટ કરી શકો, જોઈ શકો છો. તો મિત્રો હું થોડી દેર વેટ કરી લઉં જ્યાં સુધી આ પ્રોસેસ કમ્પ્લીટ થાય, પછી તમને બતાડું ડાઉનલોડ કરવાનું. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો આપણો વિડીયો છે એકદમ કમ્પ્લીટ છે, રેડી છે. જોઈ શકો છો મસ્ત મજાનો કાશ્મીરવાળો વિડીયો તૈયાર થઈ ચૂક્યો છે. તો હવે આને સેવ કરવા માટે બસ આ એક્સપોર્ટવાળા બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે આ પ્રોસેસિંગ લેશે અને આપણો જે વિડીયો છે એ થોડક જ વારમાં સેટ થઈ જશે, અમુક સેકન્ડમાં. અને હવે અહીં ડાઉનલોડ બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણો વિડીયો સેવ થઈ જાય.
આ ડાઉનલોડ બટન પર સેવ નથી થતો મિત્રો, એ થોડુંક લાંબુ પ્રોસેસ છે. તો ડાઉનલોડ બટન પર ક્લિક કરશો એટલે વિડીયો સેવ થઈ જશે. હવે જોઈ શકો છો આપણે ગેલેરીમાં એ વિડીયો આવી ગયો છે, જોઈ શકો છો. તો ગાઈસ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો, અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા જ વિડીયો એડિટિંગને લગતી વિડીયોઝ અહીં આવતા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.